અમે જ્યારે સિક્કિમ ગયો અને સિક્કિમથી 50 કિલોમીટર આગળ નાથુલા બોર્ડર, ચાઇના બોર્ડર લાગે, ચાઇનાનો હિમાળો લાગે, એની જ્યારે મુલાકાત લીધી મારી સાથે બોરીવલી કાંદીવલીના એસપી દત્તા સાહેબ સાથે હતા. અમે એના બ્રિગેડિયરને મળ્યા અને એને મળ્યા પછી એક વ્યક્તિ એમ કહેવાય કે એક સમાધિ ઉપર અમને જ્યારે એ બ્રિગેડિયર લઈ ગયા સાહેબ, મારા ભારત વર્ષના એક યુવાનની સમાધિ હતી, ફોજીની સમાધિ હતી. સાંભળજો, મારી નરી આંખે હું રામભાઈ 1.5 મહિના પહેલા જોઈને આવ્યો છું. 1968 ની અંદર એ શહીદ થયો છે. અને સાહેબ, અંધશ્રદ્ધા તો ગમે ઊભી કરી શકે, પણ આ દેશની સરકારને સ્વીકારવું પડે એ શ્રદ્ધા કેવડી હશે. 1968 જે યુવાન શહીદ થયો હોય, આજની તારીખમાં એનો ફૂલ પગાર હાલતો હશે. વિચાર કરજો એની કેવી ડ્યુટી હશે આજની તારીખમાં. એમ કહેવાય સરહદ ઉપર આજની તારીખમાં રોજ એની ઓફિસ સાફ કરવામાં આવે છે, એની ઓફિસ એમ કહેવાય એની ખુરશી ઉપર રૂમાલ મૂકવામાં આવે છે. અને કોઈ પણ ઓફિસર, બ્રિગેડિયર હોય કે કમાન્ડો જ હોય, કોઈ આઈપીએસ ઓફિસર એમ કહેવાય એટલું ભણેલો હોય અને આવું ન સ્વીકારતો હોય, તો આજની તારીખમાં એની ઓફિસમાં વગર સલામી મારે જો અંદર જાય તો ઠપાટનો ઘા આજની તારીખમાં આવે છે સાહેબ. આજની તારીખ હું જોઈને આવ્યો છું. અને રોજ સાંજે સાહેબ એનો બિસ્તર પથરાય, જ્યાં એની વર્ધી મૂકવામાં આવે, રાઇફલ ભરીને મૂકવામાં આવે, બૂટ પાલિશ કરીને મૂકવામાં આવે, બિસ્લેરી બોટલ મૂકવામાં આવે. અને સવારમાં તમે જુઓ ને તો શર્ટને જેમ ઇન કર્યું એને કડકસલી પડી જાય ને એવી કડકસલી પડી ગઈ હોય. અને પથારી જુઓ તો તમને એમ લાગે કોક આયલી ઊભો થયો હોય ને પરિસ્થિતિ થઈ હોય પથારીની એ પરિસ્થિતિ થઈ જાય. બિસ્લેરીમાં પાણી ઓછા થઈ જાય સાહેબ, બોટલમાં. અને દર મહિને પગાર વખતે રજિસ્ટરમાં સહી થાય સાહેબ. આ સરકારને સ્વીકારવું પડે. અને હું ગૌરવ લઉં છું કે મારા દેશનો યુવાન પોતાના ખોળિયા મૂકી દીધા પછી, પોતાના એમ કહેવાય દેહનો ત્યાગ કર્યા પછી, એના આત્મા દેશના હિમાલયના રખોપા કરતા હોય. કોના બાપની તાકાત હિન્દુસ્તાનનો વાળ વાંકો થઈ શકે. આ ગૌરવ. અને આમાં ભણેલા મિત્રોને હું તમને કહું કે નેટ ઉપર સર્ચ કરજો, એ યુવાનનું નામ છે બાબા હરભજન સિંહ. કહેવાનો મતલબ કે એ વસ્તુ એ ઓછી ન કહેવાય. નાથુલા બોર્ડર, અને એ 1968 શહીદ થતો હોય ને આજે એને યાદ કરવો પડે. અને કાયમી માટે એને કોઈ ન્યા કોઈ બીજાએ કોઈ દેરું કરી નાખ્યું ને વાત ફેલાવી દીધું નહીં. આર્મીના માણસો જ એની પૂજા કરે છે, ત્યાં કાયદેસર ડ્યુટી લાગે છે. અને રાત્રે જેની ડ્યુટી હોય ને સાહેબ ઝોલો આવી જાય તો એ ફોજીને ઠપાટ તો આવે કે હું તો હું અહીંયા. આ દેશની ખુમારી છે, આ દેશના રત્નો છે. આ મેં કીધું ને તાસીર જુદી છે આ દેશની. નકર એક જણો ધીંગાણી ગયો ને ગાયકા પાછો આવ્યો, તેને બાકે કેમ પાછો આવ્યો? ન્યા બા હાસુ હાસુ બાતે, ન્યા તાર બાપ હાસુ હાસુ બાતે ને. ન્યા ત્યાં તું ફિલ્મના શૂટિંગમાં ગયો હતો, ફિલ્મના શૂટિંગમાં ખોટું ખોટું બાતે લ્યો. પેલા હું નાનો હતો ત્યારે મને એવું નહોતું કે આવડા ખોટું ખોટું બાતતા છે ભાઈ. મારે એમ જ હતું ખાસીને મરી જતા છે. હું ભણતો ભાઈ છોકરા, બસ તારી જેવડો હતો, આવી જ બોડી હાઠીકા જેવો જ હતો. આ તો હવે થોડુંક ઓલું છું, એમાં આડા ફાટ્યા. તારી ગોળે હા કેટલા ભણી તું? હાથમું ઊભો થતો એક વાર બધું તાળીઓથી વધાવો. હાથમું ભણે છે. વાહ દોસ્ત વાહ. અમે તારી જેવડા હતા તેથી નિહાળે નહોતા ગયા, કારણ કે આપણે યાદ છે. ભલે આપણે કહેતા 5 વર્ષ નિહાળી ગયા, રામ રામ કરો. હજી આપણને નળા યાદ છે ને. અવડા નળા કાંઈ 5 વર્ષના છોકરા ન હોય. 1.5 ફૂટના તો આપણા નળા થઈ ગયા હતા. એકડે મીંડે કમ. એક છોકરાને સાહેબે પૂછ્યું, બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? તો છોકરો કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. તાકે ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો તારા બાપ ઘરેલી વાહડા લે એટલે આવ્યા વગર છૂટક્યા નથી. એટલે અમે આ તો 7મું ભણે, પણ હું 4થું કે 5મું એમ ભણતો. અને અમારા સાહેબે પ્રવાસ કરેલો. અને જે શિક્ષકો ભણતા હોય ત્યારે પ્રવાસ ન કરી શક્યા હોય, એ શિક્ષક બન્યા પછી પ્રવાસ બહુ ગોઠવે. એટલે એ બાને પ્રવાસ થાય ને. એટલે એ પ્રવાસમાં ગયેલા અમે સાપુતારા. આ તમને ઘણા વર્ષ પહેલાની વાતો કરું.
રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું ત્યારે, અને એ ડાંગ આવવામાં જ પૂરું થયું. બધું અહીંયા લંકા ને બધું ન્યા જ બનાવવામાં આવ્યું હતું. બધા શોર્ટ ન્યા ઊભા કર્યા વિડીયોવાળા. હા, તો એ પછી વળતા સાહેબોએ નક્કી કર્યું કે અહીંયા શૂટિંગ હાલે છે ને આ લોકોને મળીએ છોકરાઓ જોવે, એટલે એ બે શિક્ષકો જી આવ્યા ને નક્કી કર્યું. ઓલા લોકોએ કીધું કાંઈ વાંધો નહીં, લેતા આવો છોકરાઓને જોવે. ને રીસ મહેન્દ્ર આમ થાય ઘટતા હતા. એટલે અમે શૂટિંગ જોવા ગયા. હવે ત્યારે હકીકતમાં આપણને એમ કે રામ ને રાવણ ને બધા અહીંયા હશે એમ, આપણે ખબર નહીં, ખોટું ખોટું હોય. હા, એટલે અમે ત્યાં જોવા ગયા. ત્યાં જ આપવા ગયા ને ભાઈ, ત્યાં તો સીતાજી ને રાવણ બેઠા બેઠા સા પીવે ભેગા. આપણા દીપિકાજી નહીં તો હવે નામ આવડવા મળ્યા. અને આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી, ઉપેન્દ્રભાઈ બે ભાઈએ સાહેબ આ જાળવી રાખ્યું હતું યાર. શું ઉપેન્દ્રભાઈની એની ફિલ્મો તો જોવો અત્યારે હાલમાં જોઈ તેમ થાય ભાઈ ભાઈ. ઉપેન્દ્રભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે મેં પૂછ્યું, મેં કીધું ઉપેન્દ્રભાઈ કોઈ અત્યારના કોઈ કલાકારોની ટીકા નથી, પોતપોતાની જગ્યાએ બરાબર સંભાળે, પણ તમે જે રોલ ભજવ્યા છે એ તમે માંગડાવાળો થઈને આવ્યા તો આ બેહુબ માંગડાવાળો જ લાગે, કોઈ અભિનય કરતા એવું ના લાગે. આનું કારણ શું? તમે દેવરો બન્યા હો તો દેવરો જ દેખાય એમાં, તમે ભરથરી બનાવ્યા તો ભરથરી જ દેખાય, તમે જેસલ જાડેજો બનાવ્યા એમાં જેસલ જ દેખાય. એનું કારણ શું? એમાં કયું એવું તત્વ? અને સાહેબ ખાતા ખાતા જમતા હતા, જમતા જમતા એ મહાપુરુષ રડી પીડ્યા ભાઈ ઉપેન્દ્રભાઈ. હમણાં 19 તારીખે આવ્યા હતા, મળ્યા બેઠા. પછી એ માણસે વાત કરી સાહેબ મારી નાખે એવી કે મેં ભાઈ જેનું પાત્ર લેતો ને એ જે પરગણામાં બન્યો હોય ને, દાખલા તરીકે મારે નવઘણ બનવાનું હતું ત્યારે ઉપરકોટમાં 20 દિવસ મેં નવઘણનું અનુષ્ઠાન કર્યું હતું. અને નવઘણની માળા કરતો હતો ને કહેતો કે નવઘણ તારે બોલવાનું બાકી રહ્યું મારા મુખેથી બોલાવજે. માયાભાઈ આ બધા પાત્રો શરીરમાં ગળી ગયા, અવતાર મને આવતા હતા. આજે એની જે વેદના જે માણસે ઠલવી, હા કોને કહું. અને એને નવઘણના પાત્રની જ્યારે સાહેબ એક વાત કરી ત્યારે હલાવી નાખે એવી વાત કરી. પછી તો લોકગાય ગુજરાત ભાગ 1માં જ્યારે ફાઇનલમાં અમે બે જજ તરીકે બેઠા હતા અને ત્યારે એને મેં યાદી કરાવી હતી. અને ત્યારે એને તો જગ જાહેર એમ કહેવાય કે એ જી ટીવીમાં બોલ્યા હતા, ઈ ટીવી ઉપર નવઘણના પાત્રમાં જ્યારે એ ઓલો સીન લેવાનો હતો, સિંધમાં જાતી વખતે કાળી ચકલી બની અને ભાલે બેહે માં વરુડી. હવે એ ત્યારે એટલું બધું આ કોમ્પ્યુટર કે એટલું બધું ભાઈ એડિટિંગ થઈ શકે એવી પરિસ્થિતિ નહોતી. તો શું કરવું? એટલે ઓલા કીધું ભાઈ આપણે કામ કરીએ, ક્યાંય કાળી ચકલી ઉડતી હોય એ લઈ લઈ અને પછી એક ક્ષણિક પૂરતી અમથી રમકડાની ભાલા નણી ઉપર બેહાડી દેવાની, એ શોટ લાંબો નહીં લેવાનો, ક્ષણિક આવી ગઈ એટલું પૂરતું. ત્યારે મેં મારા એક નિર્માતાને કીધું કે મને 15 દી આપો. અને 15 દિવસમાં વરુડીનું એણે અનુષ્ઠાન કર્યું. અને વરુડીને એટલી જ પ્રાર્થના કરી કે નવઘણને ભાલે આવી હો. એ જગતે નહોતું જોયું, ખાલી વાતું સાંભળી હતી. આ તો જગત જોહે અને હું જગતને દેખાવ એવો નવઘણ બનું છું. તો ક્ષણિક પૂરતી મારે ભાલે આવી માં. અને સાહેબ 15 દી પછી જ્યારે શોર્ટ ઉપર આવ્યા, 3-4 ટ્રાય કરીને આમ ભાલો ઊંચો કરે, કાંઈ ન આવે અને એની મશ્કરી કરવામાં આવી. ઉપેન્દ્રભાઈ કે ઓલા કે તમે હું કામ ટાઈમ બગાડો છો? ઉપેન્દ્રભાઈ તમે ગાંડા થઈ ગયા છો. અને છેલ્લે ઘોડા ઉપર બેઠેલો એમ કહેવાય આજનો નવઘણ કહેવા ગયો સાહેબ એ ઉપેન્દ્ર ત્રિવેદી કે મારી આંખમાં આહુડ આવ્યો છે, માં કાલ તને કોઈ માનશે નહીં. અને સાહેબ ભાલો ઊંચો કર્યો, હકીકતમાં કાળી ચકલી આવી અને ભાલે બેઠી છે. અને છોડો ગયા વખતના નથુભાઈ પ્રોગ્રામમાં ભગુડા દેવરાજ ગઢવી અને કીર્તિદાન ગઢવી બે હતા. અને આજ પ્રસંગ અને આજ ગીત જ્યારે લીધું તેથી રાતના 3:30 વાગે. આ તો આપણું પેક સ્ટેજ છે સાહેબ, પેકમાં કદાચ ચકલું આવી ગયું તેમ લાગે પણ ઓલું તો ખુલ્લું ઓપન સ્ટેજ હતું. અને એ જ ટાઈમે 3:30 વાગે કાળી ચકલી આવીને સાહેબ ભાલે બેઠી, એમ કે જેમ ભાલે બેઠી હોય ને એમ સ્ટેજ ઉપર આવીને બેઠી હતી. અને પ્રોગ્રામ પૂરો થયો ત્યાં સુધી એટલામાં રમી હતી. કહેવાનો અર્થ કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. આમાં બુદ્ધિ કામ ન કરે ભાઈ, આ બુદ્ધિનો વિષય નથી. આ તમે પછી એમાં આમ થયું તેમ થયું નહીં થાય. હા, ધના ભગતે વેળુમાં વેકરો વાવ્યો ને વેલા ઉગ્યા ને એમાં તુંબડા છે, તુંબડા તોડ્યા તો ઘઉં નીકળે. હલો આ કેમ બધું ફીટકું પણ થાય, એ શ્રદ્ધાનો વિષય છે. હા,
આ બને નગર કઈ થોરે કેળા ન આવે, એ તો કેળને જ કેળા આવે. પણ જ્યાં કોઈ એવી કૃપા થઈ જાય, કોઈ એવું બની જાય તો એ એક ક્ષણિક પૂરતી ઘટનાઓ ઘટતી હોય છે અને એ ભાવ હોય. એટલે અમે શૂટિંગ જોવા ગયા. ટૂંકમાં એ શૂટિંગ અમે જોયું ને, એ જે ત્યાં જ્યારે શૂટિંગમાં જે વાતો થતી હોય ને એ ડબિંગ ન થાય. એ જે લડતા હોય એ લડતા લડતા વાતો કરે ને બહુ સાંભળવા જેવી હોય. આમાં લડતા જાય વાતો કહી કે તમે કેટલા ભાઈ? તો તમે 4 ભાઈ. હું ધંધો કરો તો 2 રીંસ છે 2 વાંદરા છે. કે તારો પગાર કેટલો? કે 150-150 રૂપિયા રોજના નક્કી કર્યા. જમવાનું જ્યાં કે એ મોટે માંડવે હુઈ જાય જમીન. કે તારી પાસે માણેક સંત કે કાંઈ પડ્યું માવો કઈ મારી પાસે ને તો હું ધોડે આવો ગપદીને પાડી દે. બોલો એ ડબિંગમાં હોઈ શકે. એટલે કવિએ કીધું ધરાવીને ધાન નીપજે, કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય. પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખસે દીધી. આ માતાઓ બેઠા ને ખબર છે કે આપણે હવા મહિનો થાય ત્યાં સુધી એ માં અને દીકરાને ઘરની બહાર નહોતા કાઢતા. અત્યારે તો 108 માં જન્મે છે એટલે નો પ્રોબ્લેમ. બાળકે ભાગશાળી. આપણે 20 વર્ષના છે જયારે મેં સાયકલો હાથમાં આવ્યો છું. આ સીધું 108 માં આવ એ મોટો થઈને મંત્રી જ થાય, બીજું કાંઈ કરે. પણ એક સહજ સમય છે. બાકી એક કહું તમને સાહેબ, હવા મહિના સુધી દીકરાને બારો નહોતો કઢાતો, પછી જળ જારવા નીકળે આ દેશની માં. આ બધા સંસ્કારો, આ હાલરડા, લગ્ન ગીત, આ બધા સંસ્કાર છે. અને વળી જેવું વરણ એવા હાલરડા. હાલરડું ગવાતું હોય ને એના ઘરને પસવાડેલી નીકળો તે હાલરડા ઉપર ખબર પડી જાય કે આ ક્યાં વરણનું ઘર હશે. ગીત સાંભળી જાવ તો ખબર પડી જાય આ ક્યાં વરણનું જાન છે. વાણિયાની જાનું નોખી એના ગીત નોખા હોય. હા, વાણિયાની પેલી ખબર પડી જાય. વણિક સમાધિ કુણા કુણા પોચા ગીત હોય. અમે જૈન ભાઈના બહુ પ્રોગ્રામ, મારે ઘણા આવે. જૈનમ જયતી શાસનમ એ પ્રોગ્રામ હું બહુ કરું. એમાં હું નર્યો છું. પેમેઠારા ટાઈમ ઓછો. પેમેઠા પાસ એસી હોલ 2 કલાકમાં તો એ ધરાય જાય, આપણે ધરાય. ઓકે છરજ. અને પાછું બળ કરીને કાંઈ બોલવાનું જ નહીં. આપણે જ્યાં દુહાસનને ધણણ કરીને એ માયલું કાંઈ નહીં. મેં એક જગ્યાએ શરૂ કર્યું, દવ ડમક દાદુર ડવ ડમકત. તો એક ભાઈ મને કે ધીરે ધીરે છોકરા ડરે છે, ચીહું ન સાંભળી શકે માયાભાઈ. પોછું બોલો. અમે હમણાં રશિયા ગયા પ્રોગ્રામમાં. રશિયા એટલે આપણા ગુજરાતી ભાઈઓ હોય એના પાર્ટનર તો કોઈ રશિયન હોય ને, એ લોકો પ્રોગ્રામમાં આવેલા. હા, તો એ તો કાંઈ સમજે નહીં. બધા દાંત કાઢે તો એ દાંત કાઢે. બધા સમજે ઓકે. એટલે એમાં વળી એને મજા આવી ને કે આ લોકો કેટલા એન્જોય કરે. એટલે એણે ઓલાને આયોજકોને કીધું કે રશિયન સોંગ, રશિયાનું ગીત ગાવ. ગગન કે આપણે હવે રશિયાનું ગીત ક્યાં ગાવું? મેં કીધું લ્યો કીધું ના કહેતા હતા ને રશિયા જવું. આવો લ્યો આવીને નકુસા માંગલી ભરાણી. અને ઓલોય ન્યાનો કાંઈક મોટો માણા. હા, ત્યાં કારુનો ઝીણો અવાજ આવે. શું છે હે ભાઈ? કાંઈ બળી રહ્યા બાપા? હા, તમારે ગાવાની ઉપડી ત્યાં આવો, માઇક આપો એટલે જેથી કરીને આખા સમાજને લાભ મળે. પણ મારું હાલવાઈ ગયો ઘડી. અને મેં કાંઈ કોઈનું ખરાબ કર્યું નથી. હું કામ સાલું ગાણીમાં કોઈ ઉપર આવો? અને આ બધી મારી આ તમને જે હું બોલું છું મારી ફરમાઈશ છે. તમે આ રશિયાનું ગીત પહેલી વાર સાંભળતા છો. અને તું તો બધે વિડીયોમાં ભાઈ સાંભળ્યું તો કરે આવીથી રશિયાની સાંભળો ને તે ભાઈ એ થોડુંક મોટું માથું. એટલે ઓલા આયોજક આવીને મને કે યાર ગાવું પડશે, નહીં આ લોકો આગળ બંધ કરાવશે. રશિયન સોંગ, ન ગુજરાતી સોંગ, રશિયન સોંગ. ગારો રશિયન સોંગ હવે ગગનભાઈ ગાતો હતો. ગા ગગનભાઈ મને કે સાઉન્ડ માનું કયો તો 2 ગાઈ નાખું. બજરંગદાસ બાપાના 2 ગાઈ નાખું માયાભાઈ. પણ હવે રશિયન સોંગ હું તો હટી જાય. મેં લીધું ભાઈ. ઓ રંગ રસિયા
ક્યાં રમી આવ્યા રાસ જો રંગ રસિયા ક્યાં રમી આવ્યા રાસ જો એવી આખોલડી રાતી રે જાગરો ક્યારે કર્યો આખોલડી રાતી રે જાગરો વધારે રસિયા શબ્દ આવે વગેરે ઓકે 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 રસિયા રસિયા રમ્યા આવા રાત હાલી ગયો રામભાઈ મત એને મળે મજા આવી તો કે આગળ નેક્સ્ટ અરે મેં કીધું ને એક માઇન્ડ પૂરું પડ્યું અને પાછું શરૂ કર્યું કે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે રંગદાર છે રે કે મોસમકદાર છે હો લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે હો લેજો રસિયા રે રૂમાલ મારો રંગ